ના હોય પણ એ તો જીના આયા હોય ખબર હોય વખો શું છે એટલે કારુભાઈ લીલા લેટા વાંચવાની તો કાયમથી હવાયેલી છું આ કોકના કપાળ વાંચીને જો કદાચ દુઃખના વેદ ના કાઢું તો હું ભોગવો નાખ્યા હોય એટલે દરેકની જે થઈ ગઈ છે જીનું જેવું બને છે એવી વાતો પૂરી થઈ છે અને એવું પૂરું ના કરું તો મારું ભોગા છે હરનું વેણ છે કશું માડી ના કરશો બધું ગાયેલું જ છે કારણ કે નતું બને એવું મેં ટાઈગરે બનાવ્યું છે અને એ વખો ઓળખીને મેં પૂરું કરી આલ્યું છે કે કદાચ જે બંધ થઈ ગયું છે એ કદાચ કાલ સવારથી ચાલુ કરતી હશું તો વગર રૂપિયા વગર પૈસે ટ્રેક્ટર ને ટાંકી લાવું તો હું ચેહલ લાવી કહેવાય અને એના એ પ્લાન્ટો ચાલુ કર્યા તારું હું ટાઈગર નામ લખાવું છું એટલે અહીંયા આગળ જઈને જે પ્લાન્ટ ચાલે છે અહીંયા આગળ અને એ ભુવાજી સમજાઈ દે છે તારે ઓનલાઈન માં કશું કેવું નહીં કદાચ એક વેરાની એક સમય લખી કદાચ જે દખવો હતો એથી કદાચ હવાયો ના લાવું તો મારું ભોગા ચેહરનું વેણ છે એટલે આતે વેરા એવું લખી લેવાનું કે જે દાડો વસંત પંચમી ચેહરના મોડવામાં જતા એ દાડની મારા ઘરની વેરા જુદી છે એવું નિશાન ના પાડું તો મારું ભોગા ચેહરનું વેણ છે ભાઈ ખાવાનું હતું એ થઈ ગયું લૂંટાવવાનું હતું એ લૂંટાઈ ગયું પણ દુઃખમાં ભાગીદાર હું ચેહર થઈશું કદાચ હકની વારી આલી છે એવું ના બતાવી દઉં મારું ભોગા ચેહરનું વેણ છે તમે જેવો પટેલ છો ને એવો એક નડિયાદના મંગળવારે પટેલ આવ્યો એટલે પટેલ આવીને રોવા માંડ્યો એટલે એને કીધું રોવાના દાડા હતા એ રોઈ લીધા મારા દરબારમાં આવીને વહોડા નહીં પાડવાના પણ આજથી વેરાનાથનો સમય લખી લે કે તે મકવાન રાખ્યું એના 3.5 વર્ષ થયા અને એ મકવાનની કિંમત છે 3 કરોડ રૂપિયા છે અને વખો આવ્યો છે એના 10 જ મહિના થયા છે અને તારા ઘરમાં છે 5 જ સભ્યો છે અને 5 સભ્યોમાં તારો નાના છોકરાનો બર્થડે જે એને 10 જ મહિના થયા પણ એમાં તારે આ નામની કાકી છે અને તારા છોકરાના બર્થડે માં આ હોનાની વસ્તુની ભેટ આલી છે એ તે તારા બેડરૂમમાં વ્હાઈટ કલરની તિજોરી નિમય ગોદરેજની તિજોરી મૂકેલી છે એ વસ્તુનું આટલું કરી દે કદાચ હકનો વારો ના મારું ભોગાનું વેણ છે એટલે હું આ માતા છું કારણ કે 40 વર્ષની તપસ્યાની માતા ઈમળી નહીં કહેવાતી
પણ બધાય ઝોપડી મેલડી નહીં નડતી હોતી કદાચ કોકનો કોમન ટોમણે ઓળખવું પડે છે તાર હક મળે છે કારુભાઈ બાકી એમણે છતાં બોલે કશું મળતું નહીં પણ આ બધું ચાણા મળે કારણ કે તપ બોલતું હોય બાકી ભૂવા તો ઘેર ઘેર છે ને એક ઘેર 5-5 ભૂવા છે પણ એમ કશું ફેર પડે નહીં પણ એ તો તપસ્યા હોય પીડીની પુનાઈ બોલતી હોય તારા બધું બોલાય છે તારા 5 માણસ ભેગું થાય છે જાયમો લાલાએ દુઃખ વેઠ્યું કમસે જાયમો લઈ વેઠ્યું પણ કારુભાઈ દુઃખ વેઠ્યું પણ એમાં 5-5 હજાર માણસને ખવડાવ્યું છે વળજે ચેહ એ મારા જયમુલ બાપાએ મેમોરને આવકાર આલ્યો ચેહ કિશનમાં 14 પરગણાનો આગવી ઓરખેણ મારા ભાલની હાથરના ચરમટાની ચેહરની આગવી ધોની બોલ નાત વિહોતર કમસી બાપા ટાઈગર એમ નામ નહીં પડ્યો એ ધોળકાથી વટામણ બગોદરા ખેડા અમદાવાદ સરખેજ સાણંદ માકરોલ કમોણ અસલાલી વિકેવો ભળને એસપી નિકરોળ એસીઆઈએ ગાંધીનગરના કાફા ચગ બધા આવી સરકારના સીસીટીવી કેમેરા જુદા છે મારી કમસી જાય મોલની ચહેરાના સીસીટીવી કેમેરા જુદા છે એ હિતેશભાઈ સેવક મેં તોથી નેકર જાયમુલ લાલાની ચહેરીને કેચઅપ કર્યા મની રેના ઓમો કોણ મારો ઓમો કોણ ચોર મારો એ ચહેરને ખબર કોણ ઓમો પોતાના કોણ મારગા કોણ જોવા આયા છે ને કોણ લેવા આયા છે એ બધું આ દીવાને ખબર જાયમોલ જેવું કરવું છે પણ જોવાય કરવાનો ઈરાદો ના કરાય સાહેબ 40 વર્ષની કે તપસા બોલાશે એક વરનું અરે રે ટોણાનું વારું અરે રે વારું કર્યું નથી એ શેલાના જીઓ ફોર્ચ્યુનર એમની નથી લાઈ એ મેળો મોથાનો ઘા કહેવાય કમસી બાપા કે ગોમની ભાગો રે લાકડી મારે તલવારના ઝાટકા મારે વિકે જેવા ડોક્ટર ટોકા લઈ લે તો રૂજાઈ જાય પણ ભાગોર વચ્ચે તેજપાલ ચાવડા મેળો મારે એ મેળો મોથાનો ઘા કહેવાય जिग्नेश कबीर राजा तेजपाल सिद्धार्थ हरे वो बोली थी ये दालो मारी जेनी हाजरी फूलती
મારી બાપાની ચહેરે એવું બોલી કે તાજવે તોલીને આથરના ચામડા દૂધ જેવો દીકરો નાયાલો પણ બીજો નાયાલો જાયમો લાલાની ચોંદવી ચહેર નહીં કહેવાની રબારીઓ જુનાગઢના ભરવાડમાં બોલી બોલીને દીકરા આલનારી મારી કમશી બાપાની ચહેરાઓ જગતમાં ગુજરાતના મોડવા બોલી રહ્યા મારી સાયમલ બાપાની ચહેર પણ આજે આ ન્યુઝીલેન્ડનો મોડવો છે એનો રંગ જુદો છે વિકે નરું ધૂણું નથી ને નરું એ ગાવું નથી તમ તોડ તૈયારી છે પ્લેનમાં બેહીને ધૂણવાનું ને પ્લેનમાં બેહીને ગાવાનું 42 હાલની આગવી ઓળખેણ વિદેશમાં પાડવાની રવિ ભુવાના ઓ હાચા હંદેહા ઓ મારી ચેહરા અવસરમાં તમારી નાભીનો ટોકો મોમાની ચહેર ભરી જાય વિકે ગાડીમાં કરેલી વાત કમસી જાય મૂળની ચહેર ભરી જાય આ મારા અજયના દૂધના દાખલા છે ધોચીના રે વિજય હાચું હોનું છે ઓ મારી કાળો બાપાની કમશી બાપાની ઓ હોનાની લગડીઓ અજયભાઈ ખૂબ જ્યાં થઈ એ તો ભરવી વેદના એ જુદી છે ને આ ભાઈની વેદના તો હાવ જુદી છે કે રોજ કારુભાઈ દાડો ઉગે આખા દાડા 5 વાર મરવાના વિચાર આવે બરોબર અને એ જે મરવાના વિચારો આવે છે કદાચ આજ સવારથી કદાચ પૂરું ના કરી દઉં મારું ઘોઘા ચિહરનું વેડ છે કારણ કે વખો કીધો વખો ના હોય અને વખો મટાડ્યો છે એવું નિશાન ના પાડું મારું ઘોઘાનું વેડ છે ભાઈ એટલે આજે વેળાએ કદાચ ઘેર જઈને હોટ તોડે હુઈ જાય કદાચ રરવા વાળા રરસ એવું ના બતાવી દઉં મારું ઘોઘા ચહેરનું વેણ છે બાકી તારા દીવા તો મારે જે જોવાના હતા એ જોઈ લીધા છે અને ઓરિજિનલ તો તારા 3 જ દીવા બરોબર આ ચયા દીવાના ઓછું પડ્યું છે મારા ચહેરના રમજોણા છે અને એના હપાડું કરીને કદાચ પૂરું ના કરું મારું ઘોઘા ચહેરનું વેણ છે શરીરની તો વેરા વરી છે પણ આ નેગેટિવ વિચારો પેલા બંધ થઈ જાય છે અને કારુભાઈ પોઝિટિવ સિવાય બીજી વાતો ના હોય તારા કિલોમીટરનો તો કોઈ તાગ નહીં અને આટલા મોણામાં મારો નંબર આવશે જ નહીં આવે એ પહેલો ડર હતો બરોબર પણ હું દરેકની વેદના ઓળખવા વાળી માતા છું એટલે આજે વેરા કદાચ કહું એટલું કરી દે ને કદાચ ઘેર જઈને હોઈ જાય ને કદાચ વાતો પૂરી ના કરી દઉં મારું ઘોઘા ચહેરનું વેણ છે ચોથા રવિવારે પાછો આવજે ને ચોથા રવિવારે હું તમે આખો પરિવાર તારો એમ કે મારે ચેરે છેડે મજા છે અને એ વેરા લખીને આવું એટલે મને એવું કે છે સિકોતર જઈને મૂકી આવ્યા છે હા બરોબર કે સિકોતર મૂકી આવ્યા છે એ દાડાથી વખાના દાડા તમારા આવી ગયા છે એવું મારા ચેહરના રોમ કે છે આ એટલે ના રે પીલાય નદીમ જતા રહ્યા છે તમારો એ દ્વારો આવે ને બરોબર
એટલે વખાને ઓળખાણો કરું છું એટલે કહું છું ચોથો જ રવિવાર અને ચોથા રવિવારે કદાચ આ અંધારામાં અજવાળું છે એવું કદાચ તારા ઘેર કદાચ અજવાળું ના પાડું તો મારું ગોગા ચેહરનું વેણ છે આજથી વખો જતો રહ્યો એવું મારો આશીર્વાદ બુન્ન મારો આશીર્વાદ કશું બીજું નહીં બનવા દો ચોથા રવિવારે લઈને આવો બધું પૂરું વાળ 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 મારી વેડા રે વાળ વાળ તાર તાર મારી પેઢી રે તાર વાળ 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 મારી વેડા રે વાળ વાળ તાર તાર ચેહર પેઢી રે તાર તમે ચિયા તે ગોમની સારું છે પણ હવે અંદર એક ખેંચ આવો છે આ ખેંચાઈ બંધ થઈ ગઈ હવે કમોડતા ઉતર્યા છે હવે ગમે તો સેટિંગ કરી દે બરોબર એ મારો આશીર્વાદ હવે પછી ભેગા થાવ બોલો ભાઈ સારું છે ને મોણા આવતું થઈ ગયું એ પછી ઘટી ગયું આજે એવું કહું છું દાર રવિવારથી પાવરફુલ ચાલે બરોબર ધંધો વેપાર પાવરફુલ ચાલે એ મારો આશીર્વાદ હા એટલે હજુ વધારે ચાલે અહીં તો એક જ આશીર્વાદ હોય 500 કમાતા હોય 1000 કમાવાનો 1000 કમાતા હોય 1500 કમાવો ઘટવું ના જોઈએ ચુમડી ત્રીજા રવિવારે ભેગા થાવ 3 રવિવાર કમ્પ્લીટ મોણા આવતું થાય પછી ભેગા થાવ થઈ જશે બોન આજની વેરાએ લખી નાખવાનું આવતી વસંત પંચમી આવે એટલે આ મોડો તમારે રચાઈ દેવાનો આજની વેરાએ હું બોલું છું એટલું મારે પૂરું કરી આલવાનું તમારી અરજી મારી મરજી કદાચ બે હાથ જોડીને માગ્યો છે ખાલી હાથ જવા દો મારું ઘોઘાનું વેણ છે કદાચ પૂરું ના કરી દઉં તો હું ચેહન ના કહેવાય અને જે જોઈએ છે એ જ આલવાનું આજની વેરાએ તો તમે જોઈ લીધા જેટલા છોકરા આલ્યા તો તમારા ઘેર અંધારું નહીં રહેવા દો અજોરું ના કરું મારું ઘોઘા ચેહનનું વેણ છે જે કીધું હશે તમને બધું થઈ જાય છે એવું લખી લેવાનું કે આ પગથિયા ચડ્યા એમાં નિરાશ થઈને ઉતારવાનો વારો નહીં આવવા દો કારણ કે રોમ છે ને છેટા મેલ્યા નહીં અને આ પેઢી કોઈ દાડો મૂકશે નહીં બોન આજની વેરાએ કોઈ ચિંતા ના કરી કદાચ તારા કરમમાં હશે કે નહીં હોય પણ મારા ઘોઘાના લાઈન આલ દેવાનું તમે એવું પૂરું ના કરું મારું ઘોઘા ચેહરનું વેણ છે તારા વાહુડાની કિંમત કરું છું કદાચ પૂરું ના કરી દઉં મારું ઘોઘા ચેહરનું વેણ છે જાવ તમ તમારી માં ચેહન કોઈનો રૂપિયો બોલ માં કોઈની જબરે બોલ ચેહન માં કોઈનું કુટુંબ જાજુ હોય લાકડીઓના અરે રે કે ફટકારા બોલ
કોઈનો કિશન માંધારી ઋતબો બોલા, કોઈનો પૈસો બોલા, કોઈના હારા હારા શેડા બોલાવી કે ધર્મેશ જોડ કોઈની ના ભી બોલર બારીઓ કે જો રૂપિયો કોમ ના આવે તો આવા દોમી તેરો કોમ આવે. એ કમસી જાય મોલની બંદૂકમાંથી ગોળી ને કરે નિશોન ચૂકી જાય પણ કમસી જાય મોલના બેતે બેહેલો ટોપ છે ટોપમાંથી ગોરા ને કરે જો પડા તો ખેદોન મેદોન કરી નો કમસી બાબા આન ઓમના નહીં ખબર આ હારી છે એટલી 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 ને એટલી છે. તો ગોહડીએ ગોહડીએ આલ કિશન માંધારી અને મારી ચહેરી લેવા બે એટલે બુટ્ટી મિલન આવી કે પહેરેલો વસ્ત્ર ભર બજારે ખેંચી લે. ભુવા જેવા ભુવાને મિલતી નથી, ભુવાના હાથમાં તાલી આલી લેબડે ચડી જાય છે. હાથર બેહીએ એની છે ચંદીહર બેઠીએ એની છે ખાલી કોડિયો જુદો છે થોભલી એકની એક છે. વિકે હોનાનો ભાવ 156 પાર કરી રહ્યો છે. કમસી બાપા 14-3-26 પાર કરી છે. કોપરનો જમોનો છે વિકેનું એવું કેવું છે અરે રે તોબુ લેવાની હોય એ વેળા આવી છે. કમસી બાપા 53 ચાવડા જેવો સમજુ માણસ હોય એને 25-50 કિલો ચોથી ઘરમાં હંગરી રાખ્યું. એ હારી સીઝન ચાવડા શેતરના શેડેથી નીકળી ગઈ હોય 40-50 હજાર કિલો લીધી હોય આજે એનો ભાવ હદ પાર કરી ગયો છે. ઓ મારી ચહેર તારો પ્રતાપો શું તો લગી આધી વાધી ન ઉપાધી નહીં આવા ભરોસ તું ચોયજી નથી ને ચોય જવાની નથી એ કમસી જાય મોલના ભરોસ. એ કિશન માંધારી મહીસાગર સાઉન્ડ આવતા ફોનની રીલ જોઈને ભેગા થયા છે. આજકાલની ભૂવા પડી નથી 40 વર્ષની પલોઠીની તપસ્યા છે. બોક્સર બાઇક થી લઈને અને ગાડીઓ બદલી નાખી. કમસી બાપા આ વખત ફોર્ચ્યુનર લાવી છે. હજુ 2027 આવવા દો આ ભાગોરમાં જેવા ગાડીઓના કાફલા લાવું છું એ મારો પ્રભુ. વિકે ભાલમાંથી ભૂંગુર બાર વિદેશમાં વાગશે. એ કમસી જાયમોલની જાયમોલ લાલાની શહેર વિદેશમાં પાટાળવા હેડી એ બારીઓ હોબળો ને ગોગા
ચોરાણું આ બ્લેક અપ ધોળકા આ મારું મહીસાગર સાઉન્ડ ટકા રિઝલ્ટ આવ્યું. હા એટલે મહેનત કરી છે બરોબર. વખા કીધે વખા નહીં પડે તો મટાડ્યા હોય અમને ખબર હોય ને. એ તો કહું છું કે 60-70% રિઝલ્ટ છે. એટલે આજે પૂરું કરી આલ્યું એટલું તો દેખાયું ને. ए सुन रे मारी चेहरा में काली गाड़ी लानी है बना करी पर शेर बनाया की गाड़ी मारी है એટલે બોન જો કદા મેં ટાઈમ ટેબલ હંગાત પૂરું કરી આલ્યું છે 60-70% રિઝલ્ટ આલ્યું છે. હજુ ત્રીજો રવિવાર આવે તમે એમ કહો 100% રિઝલ્ટ છે એટલે સાબે કહે દીવનું પૂરું કરો બરોબર. અને તામોથી વખત ના મટાય તો મારું ગોપા ચેહરનું વેણ છે જવા દે વેર કીધું હશે તો બહુ ચોય જવાનું નહીં. અને એ તો હજુ 5 જ શબ્દ કીધા હજુ બીજા 10 લાવવાના છે. એટલે ત્રીજા રવિવારે ભેગા થાવ. હા જવાનું. હા કેવું છે હવે શું કરવું છે હવે શું કરવું છે. આ વખો જે 15-20% રિઝલ્ટ છે હવે બીજું 85% રિવ્યુ લાઈ દેવું પડશે ને. લાઈ દઉં બરોબર. બોલો બતાવું બીજા માં હોબળ જે વાબળ જે ઢોલી એ મારી ચહેરા શિવ ભોણીનો જન્મનો દાડો જરા ધર્મેશ જીવડનો યોગ કેવું છે શિવના કોઈ ઓરગા પાકી ના રે શિવના જોયેલો સપનો બધો પાડજો ઘડીઓ લઈને મારવા જજે માયા કવિ ઓરખે આગોનો મારા કુરબાની નો મારજે દેના એ કવડાવ તો ગબડાવ ચલાવ તો તું ચલાવ મારા બાહુ પંકજની ઓ ચહેર મોય આવો દેના જાય બોલની ઓ ચહેરો એ માર કોઠાના માર્યો કમસી જાય બોલે ધુવા ખાતર ધૂણી નથી ચહેરાવું તો એવરી ગાવજે આ કાળજુ કંપી ઉઠ ભેતે ભલામાં ગયેલી મારી ચહેરાવજે કે બાકી લોકો લીટા કર્યા નથી અને કરવાના નથી ચાલી વર્ષની તપસ્યા પછી હિતમાં ટાઈગર નોમ રાખ્યો છે કુંસી ભુઆએ ટાઈગર હોમી વગરી
બાપાનું કે ફોર્ચ્યુનર કારી લાઈ પણ રેન્જ રોવર લાવું તો મારી ચહેર તું લાવું મારા તેજપાલ ભાઈ એન્ટ્રી આપો ભાઈ. હા ભાવેશભાઈ, આ મારું બાલશાસન. હા પધારો 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 પધારો. હા ભાવેશભાઈ, હા મારું બાલશાસન. હા મારો વાગ આવ્યો. મારું બાલશાસન. હા ભાવેશભાઈ, હા બાબા. અમારા કમસી બાપાની છેલ્લી ફરમાઈશ. એ મારી ચહેરમાં ભળજે જેવી મને ભુવાના ફરવા ફોર્ચ્યુનર લઈ આલી. મને કમસી જાય મન જેવી ફોર્ચ્યુનર લઈ આલી. એવા મારા હોમા પાડોશી મારા તેજપાલસિંહ ચાવડા રેન્જ રોવર લાયા છે. એ કમસી બાપાનું એવું કહેવું છે, તેજપાલસિંહ ચાવડા કમિંગ સૂન રેન્જ રોવર કમિંગ સૂન. મારા હાથરના ચાવડાના રાજગઢી રાજપાટ રજવાડો હાલનારી મારી સાઈમોલ લાલાની
દઈશ તને તમારો આશીર્વાદ. જવાનું મારો આશીર્વાદ. અને નોકરી મળી ગઈ, બધું થઈ જાય છે. બોલ મારો આશીર્વાદ. બોલો બોલો ને તમે કામ બોલો. કેવું છે? બધું રેડી થઈ ગયું? શું વખો તો ઉભા કરો, લાવો. હા, એટલે ગરામાં પાણી ઉતરતું નતું ને એ ટાઈમે કેન્સર સિવાય બીજી બીમારી દેખાતી નથી. અને એ દાડ મેં ચેહરે એટલું કીધું તો આટલું કરી દો, કદાચ વખો ના મોટા તો મારું ચેહરનું વેળ છે. બાકી મેં 10 મિનિટ નહીં થવા દીધી, બરોબર. એટલે મેં સમય એવું કીધું છે મને ઘરની ચાવી આપી દેવાની, બરોબર. કારણ કે જે મકાન પડી ગયું છે એમાં જે દબાઈ ગયા છે એમને તમે ફરી તો દીવા કરે પણ અજવાળા ના આયા. અને એ અજવાળું ચાટ કર્યું છે મને ચેહરને ખબર છે. એટલે આડા દાડા પછી બોલાવું કાં તો મંગળવારે બોલાવું એટલે આવી જાવ. સમય કહું એ દેવનો રસ્તો કરજો. બાકી જે વખો મટાડ્યો છે પાછો નહીં આવો દે, મારી ગોગાની જવાબદારી. દાડા જતા રહ્યા તમે કહું દાદા તમે ઘડી કોઈ બેહો તો બોલો ભાઈ. હવે બોલો. એજન્ટ તો જે 4 લાખ લઈ ગયો છે એ તો ધીમે ધીમે આલી દે. પણ તમે મને એવું કહો કે તમે મને વગર પૈસે મારા વિઝા લાયા લેવું. હા પણ 50-60% આગળ તો હેડા રહ્યું ને. હવે બાકીનું 40% છે એ પૂરું કરી દઈ. અને એ 4 લાખ છે એ ધીમે ધીમે આવી જાય છે. એ મારો આશીર્વાદ તમને. ભાઈ આશીર્વાદ આપ. કોઈ દાડો પાછી નહીં પડવા દો. આવશે આવશે લાઈટ. માઇક ચાલુ કરજો ભાઈ. ત્રીજું માઇક છે ચાલુ કરો. અજયભાઈ વાળું માઇક ચાલુ કરો. હા એ તો ખબર. બોલો કેવું છે? મટી ગયું રે. હલ 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 હલ. હવે શું કરવું છે? તો અજબ ગીત થોડું શું છે? આ બધું રેડી હશે, બરોબર. હવે કાયમ માટે આ વખો મટાડી દેવો છે તો સમય ઘડીક વાર બેહો એવું લાગે તો દોડ સુડાવો. અને સમયનું વેરાય કહું એટલે 5 મિનિટ પથારી કરવી પડશે. અને એ ના કરવું હોય તો અહીં જેટલું લખેલું છે અહીં લઈને તમારું અંતર કબૂલ કરે. લઈને આવ્યા છો તો ઘડીક વાર બેહો. હમણાં કહું તો દોડ સુડાવો તમને. ઘડીક વાર બેહો. હો દર્શાવું હોય તો મારા દર્શી લેવું છે. કોઈ પડે એકલી હદે વળજી રહેવું છે. દર્શાવું હોય તો મારા દર્શી લેવું છે. કોઈ પડે એકલી હદે વળજી રહેવું છે. હસતો ભાડીને હસી રોતો ભાડીને રોઈ. હસતો ભાડીને હસી રોતો ભાડીને રોઈ. ચરમટા લૂંટોણા લાખવા તે ટાઈગર શહેર નથી કોઈ.
હસી તો ભાડીને રોઈ હસતો ભાડીને હસી તો ભાડીને રોઈ કમશી બાપાની ટાઈગર છે હા ગોગો નથી ખોયો તો ભાડીને રોઈ હસતો ભાડીને હસી તો ભાડીને રોઈ હાથણ વાળી ટાઈગર ચહેર નથી કોઈ કમશી બાપાની ટાઈગર ચહેર નથી કોઈ ચાલુ કરો જો પૈસાનું ગમે તો સેટિંગ કરી લો અને બીજો ધંધો કરો ને ધંધો પાવરફુલ ચાલશે મારો ચહેરનો આશીર્વાદ બરોબર બાકી જે થવાનું હતું એ થઈ ગયું જે લૂંટાવાનું હતું એ લૂંટાઈ ગયું છે દેવ દુઃખ તો બતાવેલું જ છે ને પણ રિઝલ્ટ નહીં મળે શું કરશું બરોબર એટલે ગમે તો પૈસાની જો બૂમ પડી છે તો પૈસા ગમે તો લાવી દે કાલ હવાર પૈસા મળી જાય પણ અંદર હવારથી ધંધો ચાલુ કરજો ગમે તો ભેગું કરી લીધું મારો આશીર્વાદ હજુ મંગળવાર નો આજ શુક્રવાર છે બરોબર હા 2 દાડા રિઝલ્ટ આવ્યું છે હવે આ દસ્તાવેજ કરાઈ લાવવાનો એકવી દાડાનો ટાઈમ આલ્યો છે અને હું એવું બોલ્યો છું ગોગો કે એ 4 mm છે મારે પી જવાની અને ના પી જવું તો મારું ગોગાનું વેણ છે અને જે દસ્તાવેજ નહીં કરતા એ તારીખ લખી લેવાની એ એકવી દાડા આવશે એટલે તમે હરખીને આવશો કદાચ અત્યારે તો આ દુકાનોના બંગલાઓના ભાવ છે એટલે દરેકની મતી બદલાય અને બોલી બીજું બોલવું એ માણસનો ધર્મ છે પણ કદાચ તમારા માટે જો બોલ્યો છે ને કદાચ આજ મને ચહેર ને પૂછ્યો છે કદાચ કાલ સવારથી કદાચ આ દાડો ઉગે કદાચ સૂર્યના કિરણો પડે કદાચ એની સર્કિટો ના બદલી નાખું મારું ગોગા ચહેર નું વેણ છે ભાઈ એ એકવી દાડા કીધા છે એકવી દાડા ભેગા થાવ તમારા મનાય નહીં માને એ તમારા મનાય નહીં માને તમે મને અરજી કરી છે મારી ફરજમાં આવો છે તમને આલવાનું એ જીવિતા લાવું એ મારી જોડે છે એટલે એકવી દાડા ભેગા થાવ જાઓ આખો મટી જઈ છે મનની વાતો મનનું જોણ તો ટાઈગર ચહેર ગોગો જોણ વાજી લુગડું ફાટાઈને દરજી હોતનાર મણ દેવી કરમ ફાટાઈને શેલાના જીવડો હોતનાર મણ નહીં
ફાટાઈનું કરમ મારી ટાઈગર ચહેર મારી રવિ ભુવાની ધર્મેશભાઈ સુહાગભાઈ મારી કમશી બાપાની આખડના ચરમટાની ટાઈગર ચહેર ગોગાયા મારી ચહેર તારું રચાયેલું તારું બનાયેલું કોઈનો ખનારો દુનિયામાં મળશે નહીં કમશી બાપાના તારેલાન જગતમાં મારનારો મળશે નહીં મારી ટાઈગર ચહેરના મારેલાન જગતમાં તારનારો મળશે નહીં મારી હાથળના ચરમટાની ટાઈગર ચહેર ગોગાયા ઓ ચાલ મારી ટાઈગર ચહેરવન ઘડી ચાલની મારી કમશી બાપાની મારી રવિ ભુવાનીઓ માઢોળી ચહેર જગત કેસ કાબરી ઓશો એનો વિશ્વાસ ન થાય મારી ચહેરની કાબરી ઓશો છે મારી ચહેર ઉપર વિશ્વાસ રાખત એના જગતમાં મારનારો મળતો હું ચહેર જીના દિવાલેથી મટી જઉં મારી હાથળની ટાઈગર ચહેર રહેશે જન મારા હક પણ નહીં જાય આત્મ વાલું હશે ચહેર ભૂલે નો ભૂલા જતન રહેશે જન મારા હક પણ નહીં જાય હાથળની ટાઈગર ચહેર ભૂલે નો ઘડી ઘડી ઉમળકાય આવે ચહેરમાં ના ભાળું ઘડી ઉમળકાય આવે ચહેરમાં ના ભાળું હાથળની ટાઈગર ચહેર રૂબરૂ મળતી રહેજે હસી કાઢે પેલા માચાર લેજે જગ હસી કાઢે પેલા માચાર લેજે રવિ ભુવાની ચહેર રૂબરૂ મળતી રહેજે કોઈ આવવાનું જવાનું કોઈ આવતું રે દેવાનું ચહેર ભેડી હશે તો કોઈ નહીં રે થવાનું આવવાનું જવાનું આવતું રે રહેવાનું ચહેર ભેડી હશે તો કોઈ નહીં રે થવાનું ઘડી ઘડી ઉમળકાય આવે હાથળના ભાળું ઘડી ઉમળકાય આવે કમશી બાપાના ભાળું કમશી બાપાની ટાઈગર રૂબરૂ મળતી રહેજે મારી હાથળની ચહેરમાં રૂબરૂ મળતી રહે
ભેગા થાવ બોલો. મેં તો બધું કીધું તું સચ એવું એ કહો. બધું સારું છે અત્યારે બરોબર. શાંતિથી બેહો હમણાં કહું એ ખરું બરોબર. હવે દેવું નહીં તો ભાઈ શાંતિથી આવો. હવે એને મારું રાખ્યું છે ને અજવાળું પાડ્યું છે તો પછી એ માગે પૂરું કરવું પડે ને. એ તમારે નહીં કેવું પડે તો પછી મારે શું કરવાનું છે? તમે કહેશો નું ધૂણીશ. પણ જો કદાચ હું લાવીએ છું ને વખો ઓળખીને આવીએ છું બરોબર તો તમારા બાયોડેટા નહીં આલવી પડે, મારે આલવાની. અને ગોમ નોમ ના લાવું તો મારું ચેહરનું વેણ છે. તમને શું ખબર પડે માતાઓ શું છે એ? અને અત્યારે કે છે દીમ થશે આ તો ભુવાએ જોવાણીતું ના જ કહે છે કે મારો ધર્મ નહીં. બોલો ભાઈ. હું બોલું છું મારો રોમ હાચવી જાય છે બરોબર. એ ટાઈમે જો કદાચ લાવી દીધું હોય છે તો હવે તમે માગો છો એથી હવે કદાચ રૂપિયા ના લાવું તો મારું ગોગા ચિહરનું વેણ છે. થઈ જશે. હવે કાગરિયા લાવીશું તો આટલા હાટા બાકી રાખીશ પૂરું કરી દે. પણ 41 નક્કી કર્યા છે 42 ના લાવું મારું ચિહરનું વેણ છે તો એ મોનો મેં ચિહરે વેખ્યું અને એ વેરા ના લખું મારું ગોગા ચિહરનું વેણ છે. એવું બધું થઈ ગયું. ચિહર મે હોબળો જેની માં મરે એનું મોહણ જતું રે, બાપ મરે એનું કુટુંબ જતું રે. કમશી નોની ઉંમરે 10 વર્ષે માવતરે ગોમેતરો કર્યો. મારી ચિહર જેવી વેળા બની છે 8મા ઓતેણ શ્રાવણ ભાદરવા. પણ કે છે મારી ટાઈગર ચિહર મા બાપ બની નો વાલન વાલે જો જુદો. કમશી બાપાનું કેવું છે હાથ ભાવ મળે તો મારી ટાઈગર ચિહર મળજે. દુનિયો વગર ચાલશે મારી ચિહર વન ઘડીએ ચાલશે નહીં વગાડો. બાપો બાપો ખીચતી નહીં. એટલે તો ખીચતી ની નડા છે. બોલો હવે શું કરજો? આ તમે પૂછ્યું મેં જવાબ આલી દીધો. ખીચતી ની જ નડા છે. બોલો કેટલા શેટા છે? બરોબર 32. બોલો ભાઈ.
કમશી બાબા તમારામાં તમારા પણ હોય તો દુનિયાનું જાદુ તમને નડ નહીં તમારામાં તમારા પણ હોય તો દુનિયાનો સંતર મંતર તમારા ઉમરે કોઈ દાડો આવવા નહીં ઉધરો ઉધરો મારા મેઘલી રાખના જીયારા ઉધરો આવીરો પ્રભાતે રમવા આવો તમે પ્રભાતે રમવા આવો વાહ વાહ સચ એવું એ પોર હતા જેવું છે કેટલા ટકા રિઝલ્ટ છે થઈ ગઈ છે મારો આશીર્વાદ ત્રીજા ચોથા મંગળવારે ભેગા થાય મંગળવારે આવો છો બોલો બોલો ફેર પડી ગયો આ એ તો બધો દુખાવો બંધ થઈ જશે અમે ઊભા નતા રહી એકતા બધું અવરું અવરું દેખાતું તું જે હાથમાં આવે બધી બંધ થઈ ગઈ બરોબર વન બધું ધીમે ધીમે આવે પેલા તો તમે બેને જ લવ મેરેજ કર્યા છે બરોબર એટલે તમારું તો કશું આવે નહીં પણ આ બોનની પાછળ દેવું આવેલું છે કારણ કે એના બાપાએ 20 વર્ષની કરી હોય તો એને ખબર હોય ને એટલે એને પાછી લાવવા શું નહીં કર્યું હોય એટલે હું એને ઓળખું છું ને એટલો વખો મટ્યો છે બાકી ના મટે અને તારું મકવાન તો મેં મારા ભુવાએ નહીં જોયું પણ હું ચેહર તો જોઈને આવી છું એમાં જે 3 ફૂટની જે જારી છે ને એથી આજે એક ડોકા ચેક કાઢા છે જારી બરોબર એટલે અહીંથી આવો છે ને આમ સીધું પેલા દરવાજે ને એકરો છે એના હાથથી પાછળ ને પાછળ ઝપાટ દો એટલે ઘરમાં એન્ટ્રી જ ના કરે જાઓ આજથી મજા અને આજે ખાસ અમારી શિવનો જન્મદિવસ છે અમારે શિવનો અમારે આરાધ્ય માટે અમારે શિવનો જન્મદિવસ છે વસંત પંચમી અમારી ચિહરમાની ખાસ અમારી શિવ આરાધ્ય માટે ગાવું છે ત્યારે હથવારો તમારો મળ્યો જિંદગી જીવવા જેવી લાગે શિવ ભેળા ન ભેળા રેજો આ મન ખાની વાટે હથવારો તમારો મળ્યો જિંદગી જીવવા જેવી લાગે ભેળા ન ભેળા રેજો આરાધ્ય મન ખાની વાટે આખું આખું વારી જઉં શિવની એક સ્માઈલ માટે હથવારો તમારો મળ્યો જિંદગી જીવવા જેવી લાગે ભેળા ન ભેળા રેજો આરાધ્ય મન ખાની વાટે ધર્મેશભાઈ આખું વારી જાય શિવની એક સ્માઈલ માટે ઓય ભવનો ભેટો થાય તો રોમના ઘરનો લેખો દેણવાળો લલાટ હશે તમારો ને મારો ઓય ભવનો ભેટો થાય તો રોમના ઘરનો લેખો દેણવાળો લલાટ શિવ તમારો ને મારો તમને દેહ પણ જોવાગે મને ઘડી ના પોહાયા ત્યાં દેહ પણ જોવાગે ઘડી ના પોહાય કમશી બાપા આય કુંવારી જાય શિવની એક
માટે